ભગવાન જે છે ને એ સંતા કુકડીના અજોબ ખેલાડી છે, અજોબ. આરબમાં તમામ જીવો ભગવાનના પેટની અંદર છે અને ભગવાન એક એક જીવને ગોતી એના કર્મને અનુસાર શરીર પોતાને આપ્યું. કાંઈકને મનુષ્ય આપ્યા, કોકને ઝાડવા બનાવ્યા, કોકને પશુઓની આપી, પક્ષીઓની આપી. એક એક જીવને ગોતી ગોતી અને કર્મ પ્રમાણે શરીર આપ્યા. અને ત્યારબાદ પરમાત્મા કહે કે હવે બેટા, હવે હું સંતાઈ અને તું મને ગોતી લે. હે, હવે હું સંતાઈ જાઉં છું, તું મને ગોતી લે. પેલા શું હતું? આપણે હંતાઈ ગયા અને ભગવાને આપને ગોતી અને આ સમાજની અંદર મીકા બાપ. ઈશ્વર કહે કે આ જગત નહોતું ત્યારે પણ હું હતો અને આ જગત રહેશે નહીં ત્યારે પણ હું રહીશ. જેમ સ્વપ્નમાં એક જ સ્વરૂપ અનેક રૂપે દેખાય છે, તેમ જાગૃત અવસ્થાની અંદર અનેકમાં એક એ જ અનુભવી આ જ્ઞાની કરી શકે છે. જેમ ઈશ્વર સર્વત્ર છે બાપ, ઈશ્વર પરમાત્મા બધે ચારે કોર છે. જેમ દાગીનાનો આકાર અલગ અલગ છે, ઘણાય હાર પહેરે, ઘણાય લટકણિયા પહેરે, ઘણાય બંગડી પહેરે, બાજુબંધ પહેરે, વીંટિયું પહેરે, સોનું તો એક જ છે, આકાર અલગ અલગ છે. એમ ઈશ્વરની જે માયા છે એ માયાની અંદર તમને આપને બધાને ફસાવી દીધા. જે ન હોવા છતાં પણ દેખાય છે અને ઈશ્વર સર્વમાં હોવા છતાં પણ આપને દેખાતા નથી. એ જ આ માયા છે, માયા. સર્વ મૂળ ઉપદાન પ્રભુ સત્ય છે, પ્રભુ સિવાય બીજું કાંઈ સત્ય નથી.